ચાલો ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયર, બધા મજામાં છો ને? તો સ્વાગત છે આપણે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. કાપરો ફરો તે શું બનાવ્યું હતું? લાડવા બનાવ્યા. લાડવા બનાવ્યા? ક્યાં બનાવ્યા લાડવા? તે અમે ત્યાં છે જ નહીં, ગારો છે ખાલી. જો ઘી નાખ્યું તું? ઘી નાખ્યું હતું, ઘી નાખ્યું તું કે ગોળ ને ઘી નાખ્યું હતું. કાપરો ગુરુ હે ને ગારો કરીને લાડવા બનાવતી છે, લીલું દેખાય ને આમ 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 લાડવા બનાવ્યા. ત્યાં હજી જો આપણે ડુંગળીનું કામ હાલે, ખૂટવાનું નામ જ નથી લેતી ડુંગળી. પડામાં હજી એક સાની બાકી છે. બીજું કામ હોય પાછું. હા હજી ગુંદા પાડવાના છે. ડુંગળી ખૂટે તો કઈક આપણે ગુંદાનું કામ ઉપાડ્યું. કા બરો? ઘઉં આમ નામ પીડ્યા હજી આ પેક કરવાનો ટાઈમ ને અમારો બાકી ગયા છે. આપણે બપોરના 1:15 થયા. હું કાંદો, હાલો કાંદો લઈ લેવી. આ એક કાંદો આપો અમે પૂરી બેન. મોટા મોટા નથી લેવા, એક નાનું લેવા. પેલામાં 2 તું લાવો, 2 તું ભાઈ લાવો. પૂરું લઈ લે. ચાલો ડાયરો પૂરી બેન જો 2 તું લઈ લીધું. 2 તું કાપરો બાપુ ત્યાં આપણે દેશી જુગારની રિપેરિંગનું કામકાજ હાલે. લીક થઈ ગયું નહીં બાબા? પેટ્રોલ નીકળતું હતું ને. હાલો ડાયરો આપણે શાક બનાવવાનું છે. આપણે ડુંગળીના દડા લઈ લીધો. કાપરો હે ને ઢોરા નહીં તે આપણે બધા સાંઈ લઈ લીધા ને ભાવી સુધારે કેળું બટેકા શું આપણે ટમેટું સુધારી નાખ્યું છે. આ તો કેળાનું શાક બનાવવાનું. 2 કેળાનું શાક બને, ખટુબરા કેળાનું શાક. એકવાર આપણે બનાવ્યું હતું પણ વિડિયો નતો બનાવ્યો. આજ આપણે વિડિયો બનાવી રેસીપી, કેળાની રેસીપી. તેદી પણ ઘરે નહોતા ને અમે બહાર નતા ગયા. કેળાની છાલ ઉખાડે ભાઈ. હાલો કેળાની છાલ ઉખડી ગઈ, બટકા કરવાના છે. ટમેટા અને ડુંગળીનું કટિંગ થઈ ગયું છે. હવે બનાવવાનું છે શાક. કનેવ્યા સ્કૂલે આવી ગયા નવ્યા બેન, વંશિકા ને દર્શન ને બધા. બસ 5-6 મિનિટ જેવું થયું આવ્યા એને. કા ચાલો મિત્રો આપણે જો નખાય છે તેલ. 3-4 પાવડા નાખ્યું તેલ. હવે દેશી ચૂલે બનાવવાનું છે આપણે. દેશી ચૂલે મીઠું લાગે. પૂરું બેન મારા ઘુમરા. કાપરો હે ને બધા આપણે ઢાળ્યા નીચે બધા છાયા બધાને બાંધી દીધા. જુઓ તડકો ન લાગે ને એટલે. હાલો આવી રાય જીરું નખાઈ ગયું છે આપણે. હવે નાખી છે હિંગ. ગઈ હાલો. હવે મીઠા લીમડા લે છાટા ઉડ્યા. અને હવે આપણે વઘારમાં નાખવાની છે ડુંગળી. નાખી દઈએ થોડીક હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું. ચાલો મિત્રો વઘાર થાય ત્યાં સુધી ને બધા મિત્રો એક લાઈક કરી દીજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો.
લસણ વાળું મરચું આવી ગયા. હાલો મિત્રો, સ્વાદ પ્રમાણે. હાલો, પાણી એડ થયું છે થોડુંક, અડધો ગ્લાસ. હા, એટલે આપણે આ તેલ આયરા ને પોચા હારા થઈ જાય ને બધું ચડી જાય. સારું થઈ જાય. આપણે દેશી પનીર ટીકા તૈયાર. હલો, કેટલીક વાર છે મોઢામાં પાણી મીંડ્યું આવે. બસ થઈ ગયું, ચેક કરી તો બહુ કાચું નથી. કાચું છે. અને આવું જ ખાવાનું હોય. કેવું મસ્ત મજાનું મિત્રો શાક તૈયાર થવા આવી ગયું છે. બસ 2-3 મિનિટમાં તૈયાર. કાપરો બેન હે ને? પૂરું બેન આ સુલામ નોકરી દેખાય. નેવ્યા કેમ આ રોવા માંડી? હે નેવ્યા? નેવ્યા ધુમાડો લાગ્યો ત્યાં ત્યાં બહાર હવે આવો. લઈ ગયા આપણે રોટલા બનાવવાનું બાજરાનું બધા. કા નેવ્યા? તને આવડે બાજરાનું બધા? મમ્મીને જ ના આવડતો. હે ને હું ખાત પૂરું કેટલું સડુક નહીં, કાચું કાચું મીંડા ખાવા. અસલ સ્વાદ આવી ગયો. હાલો, થઈ ગયું શાક આપણે તૈયાર. મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું. અહીં ત્યાં તડકો આવ્યો ને એટલે વધારે પીળું દેખાય કેસરી ને એવું. વંશિકા બેન ને કઈ ભાવ છે નહીં? કા વંશિકા બેન? અને બટેકા સિવાય એક ના ભાવે. કા હા, ચાલો ડાયરો બનાવી ગયો. દેશી પનીર ટીકા બની ગયા છો ને? શાક તો બની ગયો અને હવે હે ને રોટલા બને હે. જો ભાઈ રોટલાની તૈયારી કરે ને, જો આપણે અહીંયા તડકો આવી ગયો ખાટલા ને, તો હવે હે ને ખાટલા ઓલી સાઈડ લઈને સવાડીને વયા જાય. આના બપોરા કરી હવે પાછા અહીં આરામ કરવાનો. ઠેઠ વલ્લી બાજુ લઈ જવાનું જેમ કે અહીં ત્યાં પડી ડુંગળી. પછી અહીં બપોરા કરી અને 4 વાગ્યા લગી ઘોટાઈ જવાનું, આરામ કરવાનું. એ નિરાતે બધી કરવાનું હોય, નકરું પછી કામ ના કરવાનું હોય. કાની બાય છે ને બાજરાના બધા બનાવી નાખ્યા અને હવે બનાવે છે ઘઉંના રોટલા, મોટા મોટા તાવડી જેવા. કા બા? 4 થી 5 રોટલા આખો પીંડો ખાલી કિલો 1.5 કિલોનો મોટો જબરો પીંડો હે ને. હમણાં 5 રોટલા બનાવશે ને તો બધું સાફ મજા આવે ખાવાની. ને આપડે જા ધોળા એટલે ઘઉંના રોટલા કેમ હોય એવા બાજરાના રોટલા થાય, ઓર્ગેનિક બાજરાના રોટલા. ચોમાસામાં ને થોડોક વાઈ દી 2 કેરા એટલે પાછો એક જ વરા વહી જાય. બાજરાના શું ઘઉંના રોટલા છે આ રીતના બનાવે. આ રીતના રોટલા કોણ બનાવે મિત્રો? કમેન્ટ કરીને જણાવજો. બાજુ ઉત્સાહ કરીને બનાવે રોટલા. કેવો મસ્ત મજાનો ગોળ બનાવી નાખ્યો. આપણો રોટલો તૈયાર તાવડી જેવડો. એ ગયો તાવડીમાં. ચાલો ડાયરો બનાવી ગયા. બપોરના 2:30 થઈ ગયા છે કમ્પ્લીટ અને બપોરા કરવા. જો વંશિકા ને નવ્યા, સોનું નવ્યા નથી, નવ્યા ને ક્યાં રહી પૂરું તાર નથી ખાવાનું.
ભાઈ કલ્પે બધા એમાં છે ને બેસી ગયા છીએ કેળાનું શાક ખાવા. કલ્પેશ કલ્પેશ ને નથી ભાવતું જો આપણું ગુંદાનું ઓર્ગેનિક ગુંદાનું અથાણું છે આમાં છે. અમારે વંચકાને બે ને બાજુ જ પડે ત્યાં ગળા હેઠો કોળિયા ઉતરે જ નહીં અમારે. સાંજે બાજવા જોઈએ, બપોરે બાજવા જોઈએ, સવારે એક હારે ન હોય ને ખવાય. હાલો મિત્રો આપણે હે ને બહુ વાતું જીતું નથી કર્યા, ટેસ્ટ કરીએ આપણે કેળાનું શાક. મસ્ત મજાનું બન્યું છે, કઈ ઘટે નહીં એવું. ગુંદા હારે ગુંદાનું અથાણું, બાજરાના રોટલા અને છાશ. લીમડે વહી ગયા હોત તો સારું. પેલું બે છે ને ખંભે ટીંગાવા આવી ગયા. ખાવા બેવું ને એટલે મિત્રો અમારે પૂરું બેન છે ને ખંભે ટીંગાવા આવી જાય. કા પૂરું બેન? હા કરે જો બા ને બાપુ આવી ગયા. કેવું લાગ્યું કલ્પેશ શાક? મજા આવી ને? હા કેળાનું શાક આંગળી કાઢતા રહ્યો બા બકડ્યો હે બાય જો કડાઈ સાફ કરી નાખી. બધું સ્વાટું જ આવી જાય ને. રસો મીઠો લાગે. બહુ મીઠું શાક લાગ્યું જો બાય બકડિયું સાફ કરી નાખ્યું. નેવિયાનું પનીર ટીકા કા નેવે મસાલો હોય ને. મસાલા વાળું મજા આવે ખાવાની. રાજીવ રાયો ક્યાં રાજીવ આપણે બપોરા કરી લીધા અને કેળાનું શાક મજા આવી ગઈ ખાવાની. જો બા ને બાપુજી ખાય છે, રાજવી ને પૂરું સોરું ને બધા એને રમે છે. લે શી ભગવાન હે ને લે પાછા શી ભગવાન આવ્યા. ચાલો ડાયરો ભાગી ગયા છે આપણે બપોરના 3 થવા આવી ગયા છે. આજ તો ગલ્પે છે પાછું નવું ઠેકાણું ગોઈતું છે કુવા માટે. ઢોરા ભેગો હોય આવ્યો જો એમ કે મજા આવે. આમથી પવન આવે ટાઢો એટલે પવન સારો આમથી પવન આવે ને ઓલા ખાલામાંથી ના ખાલામાંથી આવે ટાઢો પવન આવે. ગાયું ભેગો હોય ને મજા જ આવે. પાણી ગાયું હોય ને જો વાઘ વળતી હોય મજા આવે. ઓલી કાળી પી ઊભી થઈને માથે પોદળો કરી જાય ને ક્યાં પૂરો બધા હે ને બેસી ગયા. એક અહીં ઊભી છે અંદર એ બધા બેસી ગયા લાગે છે. બધા બેસી ગયા છે ક્યાંય બેસી ગયા છે. ઓલી બાજુ બેસી ગયા છે આમ લીમડા નીચે સાંઈ. બનાવતો આવ્યું ને એટલે ઊભી થઈ ગયા. હું ખીચા આવ્યો લાગે. હા બે જા તું હેઠે હાલ. ચાલો ડાયરા હવે હે ને હું ને પૂરું વયા જાય ઉલ્યા કણે લીમડાના છાંયે. પછી ઘડીક આરામ કરીએ ને પછી પાછા ડુંગળીનું કામ ચાલુ કરશું. ચાલો ડાયરા આ સાથે જ હવે આપણે આજનો વ્લોગ કરી દઈશું આજ પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો ડાયરો આવજો બધાય નેક્સ્ટ વ્લોગમાં.